નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદનંદાણી સગાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે તમારું વાત સહુડીમાં. હા મિત્રો, કાલના તમારા પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર. વિષય નવો હતો અને થોડોક ટેકનિકલ હતો, પણ બધાને ગમ્યો. હા, આઈ વોન્ટ ટેલ યુ અગેન કે પેટ યોર શોલ્ડર. કોઈ પણ વિષય હોય, મને સારો પ્રતિભાવ મળે છે ને એ જ મિત્રો મને અહીંયા આવવા અને તમારી પાસે નવા નવા વિષય લાવવા પ્રેરે છે મિત્રો. હા મિત્રો, આજે એક વિચાર અને એની સાથે એક કેસ સ્ટડી પણ હતો. મારે એવી જાતનો એક પ્રશ્ન આવેલો મિત્રો તો એ છે આયોજન વિભાજન. આ કોઈ મોટા આયોજન વિભાજનની વાત નથી, પણ આયોજન બહુ જરૂરી છે એટલે મેં એ શબ્દો વાપર્યો. હા, વિભાજન એમાં વાત બહુ સિમ્પલ છે. જેવી રીતના એક વખત વાત આવી હતી પિતા પુત્ર. હા, એવી રીતના આ વાત દાદા દાદીની છે. હા, અને ખાસ તો માતા પુત્રની પણ કહી શકાય, માતા વહુની પણ કહી શકાય. હા મિત્રો, એવું છે કે અત્યારના જમાનામાં કોઈ પણ જરૂર હોય, નાણાકીય કે ન હોય, એક્ટિવિટી કરવી દરેકને ગમે છે. હા, અને લગ્ન થયા પછી દીકરીઓને એટલે કે વહુઓને કાંઈ કામ તો કરવું જ હોય છે. એ લોકો જે ભણ્યા હોય કે ગમે તે રીતે, જનરલી ધીસ ઇઝ ટ્રેન્ડ, કીપ યોર સેલ્ફ બિઝી કે એક્ટિવ કે એવું બધા માને છે. અને આવી રીતના કોઈ સારું ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે કે ગમે તે રીતે બિઝી થઈ જાય તો પછી મિત્રો શરૂઆતના વર્ષોમાં જે મૂડીમાંથી જે વ્યાજનું આગમન જ્યારે થાય ત્યારે મિત્રો મમ્મી એટલે ડોટર ઇન લો તો નોકરી કરતા હોય. હા, અને માને તો એટલો બધો, દાદીને તો દાદા દાદીને હોશ હોય કે હું બધું જોઈ લઈશ ને એટલું બધું હોશથી કરે. સાથે નાના હોય, એક્ટિવ હોય. પહેલાંના જમાનાના તો માણસો એટલે થોડુંક ઘરે જોઈ લે અને વહુને બિલકુલ ચિંતા ન રહે. પણ મિત્રો એવું થાય છે કે અમુક સમય જાય ને એમ આપણી હોશ કે ગમે એટલું હોય પણ શારીરિક શક્તિ કોઈક વખત સાથ દેતી નથી. તો મારે તો એ પ્રકારની વાત આવી હતી કે કહી શકતા નહોતા કે જનરલી અત્યારે બધી વહુ ડોટર ઇન લો કે એ પોતે નોકરી કરતા હોય ને તો દાદા દાદી માટે એક હેલ્પ હોય જ છે. પણ આમાં એવું થાય છે કે ઘરની જનરલ હેલ્પ હોય ને એ પાછું બાળકને 1 to 1 બહુ કરી નથી શકતા, એટલે બાળક માટે જુદું પ્રોવિઝન રાખવું જ પડે છે. હા, કારણ કે આમાં એવું હોય છે કે દાદી ઓર દાદા કેન સુપરવાઇઝ, બટ બીકોઝ ઓફ ઉંમરના હિસાબે, શરીરના હિસાબે કોક છે ને તે બાળકને ઉચકાતું નથી. હવે એમાં પગનો વાંધો હોય, કમરનો વાંધો હોય, એનું ઉચકવાનું તો મન થાય જ. બાળક આમ જ કરે તો કોણ ના તેડે. હા, તો મિત્રો એ વખતે કમરનો પ્રોબ્લેમ થઈ જાય. કોઈને હાર્ટના લીધે ના હોય, કોઈ એની પાછળ દોડી ન શકે. હા, આ બધા તો પ્રશ્નો હોય જ છે. તો આવામાં એક તો જે આપણે કહીએ ને એમ નાની છોકરી કે ગમે તે એ રાખવું તો પડે. પણ આ અંગે એટલું બધું દે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. અને દાદી એવું કહેતા જ હોય છે કે ભાઈ આટલા બધા પૈસા શું કામ ખર્ચવા, હું છું ને, હું જોઈ લઈશ. પણ એ શારીરિક રીતે જ્યારે સક્ષમ ન હોય જેટલા દિવસો કે ત્યારે આ બહુ મુશ્કેલી થાય છે. તો આ આયોજન જરૂરી જ છે કે વેન બોથ ઓફ યુ આર વર્કિંગ. હા, તો ઘરમાં કેટલી મેં કહ્યું હતું કે રિટાયરમેન્ટ વખતે દાદાએ પપ્પાએ નક્કી કરી લેવાનું કે આટલું આ પૈસા, આટલું આમ હું આમ કરીશ આમ. એવી રીતના આ પણ છે જ હેલ્પ એક વિચારી લેવા જેવી વસ્તુ છે. હા, સુપરવાઇઝ કરી શકે પણ સાવ એ બેનને છે ને કમરનો બહુ પ્રોબ્લેમ થયો હતો ને પછી છે ને તે અમુક સમય પછી હેલ્પર રાખતા, એનો ભાવ ને બધું જોતા દીકરાના વહુને એવું થયેલું કે તો શું અર્થ છે ઘેર બેસીને. પણ ઘેર તમે એના સ્થાને તમારી ઉંમરને મૂકી જુઓ અને પછી તમે નક્કી કરો. હા, એટલે એમ કે હું નોકરી કરી, હું કમાઈને હું તમારા છોકરાને જલ્દી ઊંચો લાવું છું. હા, હું ઘરનું એ જોઉં છું, બહારનું એ જોઉં છું. તો તમારું યોગદાન શું? યોગદાન કે આપવું છે, પણ ફિઝિકલ. અને એ ઉલટાનું એ કરવા જાય તો એને મુશ્કેલી, રેસ્ટ કરવો પડે, કંઈ હાર્ટનો પ્રોબ્લેમ થાય તો તમારે તો ડબલ ઉપાધિ છે.
હા, એટલે આ એક બહુ વિચારવાલાયક વસ્તુ છે ને એ પ્લાન કરી જ લેવી જોઈએ મિત્રો. હા, જોઈન્ટ ફેમિલી હોય ને ફોઈ ને બધા હોય તો પણ ફોઈ અત્યારે એક્ટિવિટી કરતા હોય છે કાંઈ વધારે. અત્યારે મેં કાલે કહ્યું ને, કાલે નહીં એની પહેલાં, કે people if they can look after they don't have the time. હા, એટલું બધું કદાચ પોતે મોટા થાય એટલે નથી કરી શકતા, છોકરાઓ પણ મોટા થાય છે, મા બાપની લોન્જીવિટી સારી જ હોય છે તો ત્યારે એ લોકોએ હેલ્પ રાખવી પડે છે. એવી જ રીતે અમુક વસ્તુ તો કરવી નથી ગમતી. ઇન ધ સેમ વે આ તો એના છોકરાનું છોકરું છે એટલે ગમે, પણ એ કરવા માટે આ હેલ્પ રાખવી એ પ્રશ્ન બહુ હતો ને કહેતા બહુ ખચકાતા હતા. અને પછી તો વળી કંઈક પાછા ડોટર લો એવા હતા નહીં કે વાત કરી શકાય, એને એમ થાય કે આપણો પ્રશ્ન કેમ બહાર ગયો. પછી તો એની હાવ કંઈક ડૉક્ટરે જે અમુક કહ્યું ને કે અમુક વસ્તુ નહીં કરવાની, એના ઉપરથી લોકોએ વાત કાઢી અને એ રીતે કાઢી કે ભાઈ અમે રાખી લઈશું એમ હોય તો એમ કરીને, અને પછી ધ પ્રોબ્લેમ વોઝ સોલ્વ. સો મિત્રો આવું હોય છે કે આયોજન ને વિભાજન. હા, જ્યારે બે નોકરી કરો છો ત્યારે આ સહેજ વિચારી લેવું જોઈએ. હા, નોકરી કરનારે પણ એના પૈસાનો કઈ રીતે ઉપયોગ છોકરાઓ માટે રાખવા છે, એજ્યુકેશન માટે રાખવા છે, મેનેજમેન્ટમાં રાખવા છે, ઘરમાં આપવા છે, વરને આપવા છે, એ બધું વિચારી જ લેવું છે. બે વચ્ચે નાજુક પ્રશ્ન છે. હા, તો એ હંમેશા વિચારવું જ જોઈએ. તો આમાં મેં કહ્યું ને કે જ્યારે તેડવાનો પ્રશ્ન હોય, હાર્ટનું હોય, કમરનું હોય, ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે. અને સગવડ હોય તો 1-to-1 હેલ્પર તો જરૂરી જ છે. હા, એટલે આ આયોજન બહુ જરૂરી છે ને એમાં એક મેઇન વસ્તુ છે, એ શરીર સાથ નથી આપતું ને જ્યારે ગ્રાન્ડ પેરેન્ટને, ત્યારે આ જરાક વિચારવાનું થાય છે. અને હું તો જરાક એક સ્ટેપ આગળ વધીશ કે યર્સ ટુગેધર જસ્ટ લાઈક 4 to 5 years. હા, પ્લે સ્કૂલમાં જાય 3+. હા, ત્યાં સુધી કાંઈ એવું નથી. એ લોકોને પણ એની જિંદગી હોય, એ લોકોના હાથ પગ ચાલતા હોય, ત્યારે કંઈક તીર્થયાત્રા જવું હોય, બે ફરવા જવું હોય. હા, અને એ લોકોને એ સમયનો ઉપયોગ કરવો હોય તો એને કોઈક વાર તો ફ્રીડમ જોઈએ ને. હા, તો એ બધું વિચારી લેવું જ સારું છે. ક્યારે દાદા દાદીને ફિઝિકલ હાજરી આપવામાં કંઈ જ વાંધો હોતો નથી. અને ઉલટાનું એના વખતમાં તો બાળકને ઉછેરવાનો એને સમય નથી હોતો. આમાં તો ખુશ હોય છે અને ખાસ આવા પ્રશ્નો થતા નથી. પણ કોકવાર આ છે ને પોઈન્ટ બહુ જરૂરી છે, પણ નજરઅંદાજ થઈ જાય. અને બીજું એક મેં જોયું છે મિત્રો, એવા પણ પ્રશ્નો હોય છે કે મમ્મીનો ઉછેર બહુ જ મોડર્ન હોય અને દાદીએ તો ભાઈ છોકરાઓ ઘણા ઉછેર્યા હોય એટલે એની વાત સાચી હોય ને એ રીતે ઉછેરમાં કાંઈ બહુ ખામી ત્રુટી ન હોય, પણ અત્યારના સમાજની જરૂરિયાતને લઈને અમુક રીતે માં ટ્રેન કરતી હોય તો એ ટ્રેનિંગના સ્ટાન્ડર્ડ કાંઈ દાદી ફોલો નથી કરી શકતા. હા, કે આ ટાઈમે આ જ ખાવાનું આપવું, કે આ ટાઈમે આમ જ કરું, કે આ ટાઈમે સૂઈ જ જવું, કે આ સ્ટોરી બુક જ આમ કરવી. તો એ તો ઘણી વખત છે ને તો દાદી થાકી ગયા તો છોકરાનું કપડું છે બગડ્યું હોય તો નાય બદલ્યું હોય, વાળ વિખાઈએ ગયા હોય, કોક વાર બપોરે તોફાને ચડ્યું હોય, ન સૂતું હોય તો વળી આવીને તમે મિનિટનું ટાઈમ ટેબલ, ડાયટ, આ તે બધું એક સામટું પૂછો. હું એક વાત મને યાદ આવે છે કે મિત્રો મમ્મી જસ્ટ કેમ એન્ડ ધ ડોટર રેન, એકદમ એને વળગી પડવા, શી જસ્ટ બાય રનિંગ શી, અને બે જણાનું બહુ સરસ મિલન થયું. પેલી એકલી હતી એટલે માં ભાઈ. પણ ધ થિંગ વોટ મધર ડીડ, હા, એ ભલે એનું લોહી છે ને એ જોઈ નથી શકતી, પણ તરત એણે એના વાળ સરખા કર્યા અને ભીનું નેપકિન કરીને મોઢું લૂછ્યું ને એમ કે એનું પણ એ બધું દાદી કરતા હતા. પણ હવે કોક વખત છે ને તે એનાથી આ બધા અમુક ઉછેરના સ્ટાન્ડર્ડ સેજ જુદા હોય ને, ઉંમર હોય, એ લોકોની અમુકમાં એ લોકોને ઓબ્સેશન કમ્પલ્સન ન હોય. છોકરું ગંદુ માટીમાં કેમ રમે તો એ લોકો રમવા દેતા હોય છે. જો કે મોડર્ન થિયરી તમને કહે તો અત્યારે મધર્સ ડે એગ્રી, પણ આમ ગમતું નથી હોતું. તો એ એટલું દ્રશ્ય એવું લાગ્યું ને કે દાદીનું એ મોઢું તો પડી ગયું. હા, અને પછી તરત જ દૂધ પીધું તું, આમ કર્યું તું, નેપ લીધો તો આ બધું તો એ તો પછી તું વિશ્વાસ રાખું તમે ભાઈ.
હા, એના ટાઈમ ટેબલની ફ્લેક્સિબિલિટી તો થોડીક રાખવી પડશે. તમે સાવ ટોટલી બાઈ આગળ છોડીને જાઓ ને એને પેલા ઘેરનું કંઈક ગોળીને એવું આપી દે, એવા તો કેટલાય કેસ મેં તો વાંચ્યા છે. તો એના કરતાં તો તમારા ઘરના છે ને તે ભલે થોડુંક મોઢું પછી તમે ધોઈ નાખજો, તમે નવરાવજો. પણ આવીને તરત તમે એને એમને આમ ને બધું ને એવું એ તો કરતા હોય ને. હવે એમાં વાળ તો વિખાય ને ઘરમાં, કે ખરડાયેલું જરા કંઈ મોઢું હોય તો લૂછું ને. એટલે નાની નાની સ્મોલ મેટર્સ ને એ લોકોને સેજ એવું કરી દેતા હોય છે. હા, બહુ ઘણી નાની નાની આવી તો મારી નજર સમક્ષ વાત આવેલી છે. આ તો મેં એક તમને દાખલો કહ્યો. નાની નાની ટેવો પડી જાય દાદા દાદીને લીધે, એ પણ નથી ગમતું એ લોકોને, ને ઘણું બધું હોય છે. પણ આ બધું બેસીને નક્કી ન કરવાનું, આમાં તો તમારે બ્રોડ માઇન્ડ રાખવું જ પડે. તમે તમારી રીતે ઉછેરો, એ ઉછેરે જરૂરી છે જ. હા, એ રીતનું સાવ એક જ એજ ગ્રુપ ઉછેરે એના કરતાં જુદા જુદા એજ ગ્રુપ ઉછેરે એ સારું છે. સો જસ્ટ કીપ ઇટ ઇન માઇન્ડ. અને આયોજન વિભાજન કરવા પહેલાં આયોજન કરીએ, અને આયોજન કર્યા પછી વિભાજન બરાબર થાય છે કે નહીં જોઈ લઈએ, બેસીને વાત કરીએ મિત્રો, સેજ મન મોટું રાખીએ. હા, ટોટલી સોંપીને જઈએ બાળકને. આપણો ઉછેર કરવો હોય ત્યારે આપણે પછી 7થી બીજે દિવસ સવારે 9 સુધી આપણની પાસે છે જ ને ચાઇલ્ડ, ત્યારે એને બધા જે પાઠ ભણાવવાના હોય નવા નવા ભણાવી દે. હા, એટલે આવી નાની નાની 3-4 બાબત હતી. કહી નહોતા શકતા, થોડું મન દુભાયેલું હતું, તો એ થોડું ક્લિયર અમુક રીતે વાતચીત કરવાથી થઈ ગયું પહેલ કરીને, ને પછી કાંઈ એની આડી અસર ન થઈ, બાકી થઈ શકે. હા, તો મિત્રો આ વાત સૌની મને લાગે છે કે હોય જ છે એવરીવેર. આઈડિયલ કુટુંબ હોય એમાંય આવું બની જતું હોય છે મિત્રો. સો લંચ કેવું રહ્યું આજે જમવાનું? મને આજ બહુ મજા આવી, થોડી મોડી જમીને બરાબર જમી. એટલે કોઈ વખત છે ને તે એનું એ જ જમવાનું હોય, પણ કોણ જાણે એવી પરિસ્થિતિ હોય કે કાંઈ હોય ને તો નાની વસ્તુએ આપણને બહુ જ અપીલ કરી જાય છે. હા, આજે હું તમને સાચું કહું એટ્રેક્શન શું હતું. એક તો મને છે ને ગાજરનું છીણ કરીને મરચાં નાખીને વઘારે એ બહુ ભાવે છે, એ સારું લાગ્યું. ને તુવેરની દાળનું પાણી મને એટલું ટેસ્ટ ઓસામણ જેવું લાગ્યું, એટલે એનો આનંદ, છોટી ખુશી. ટ્રાય ટુ ફાઇન્ડ ધ જોય ઇન સ્મોલર મેટર્સ. અને એમાં પછી ધીરે ધીરે તમને એક જાતનું ખુશ રહેવાની ટેવ પડી જશે મિત્રો. ભલે એ થોડુંક ગ્રાફ ઊંચો નીચો થાય, પણ પાછા તમે લેવલમાં આવી જશો. તો મિત્રો, તહેવારો નજીક આવતા જાય છે. હા, ઘર સાફ કરવાનું ટેન્શન થોડું વધતું જાય છે, કરવું જ પડે છે. હા, પણ આમાં એવું છે કે જેમ પહેલાંમાં હેલ્પ જોઈએ એમ હેલ્પ વગર હું તો કરી નથી શકતી. પૂરી હેલ્પ જોઈએ. નોટ સપોઝ ટુ ડુ ધીસ એન્ડ દેટ. ને એમાં કેવી રીતે ત્રીજા ખાનામ નીચે વળીને બધું વર્ટિગો હોય ને બધું. એટલે ટોટલ હેલ્પ બરાબર પ્લાન કરીને જેટલું થાય એટલું ખરું ભાઈ. ગૃહિણીઓને જાણે પોતે એકાદ વસ્તુ બરાબર ન કરે ને. મારા સાસુએ બહુ સરસ શીખવાડ્યું હતું કે વરસાદને બધાના ઠેકાણા નથી, મે મહિનામાં જ વસ્તુ તડકે નાખવાની, રાખીએ દિવાળીમાં નહીં. તો એ બહુ સારું થઈ ગયું. હવે તો તડકે નાખવાના, જો કે હું તો કોટન રૂના જ ગાડલા વાપરું છું, પણ હવે તો એ સવાલ જ નથી. જાડા મોટા હોય છે, પણ રૂના ગાડલા ને એ હોય ને જે એ બધું મે મહિનામાં તડકે મેમાંય આવી શકે વરસાદ, એવું નહીં. પણ આમાં બહુ દહેશત, બહુ ચિંતા રહે. સો વોટ એલ્સ ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. એન્ડ સપ્રેમ પલ્લવી, ફરીથી હું આવીશ. તમને લોકોને ગમે છે આ સમય મિત્રો? હા, મને તો બહુ ગમે છે.